બનાસકાંઠા જિલ્લાએ બનાસકાંઠાનું પાણી બતાવી દીધું છે અને જ્ઞાનીબેન ઠાકોરને લોકસભાની અંદર જીતાડીને ભાજપ જે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં શાસન કરે છે તેમને પણ દબદબાભેર કઈ બતાવ્યું કે કોંગ્રેસ પણ હવે બેઠી થઈ રહી છે અને એમાં પણ અમે એક સિક્કો મૂકી દીધો છે, એ છે બનાસકાંઠાનો। એટલે કે જ્ઞાનીબેન ઠાકોરની જીત થઈ ગઈ। લગભગ તેમનું માર્જિન હતું 6,70,000ની આજુબાજુ, પણ ક્યાંક ને ક્યાંક અત્યારે જ્યારે જોવા જઈએ તો જ્ઞાનીબેન ઠાકોર છે ક્યાંક એવું લાગે છે કે તેમની આ જીતથી તે ખુશ નથી। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। જ્યારે પણ ગુજરાતની અંદર ચૂંટણી આવે છે ત્યારે આપણે જોઈએ છીએ કે સમાજમાં ઘણા બધા પક્ષ હોય છે, તે ભાગલા પાડવાનું કામ કરે છે અને સમાજને એક નથી થવા દેતો। ઘણા બધા સમાજ હોય છે તેમની અંદર ફાંટા જોવા મળે છે। જ્યારે આ વખતે લોકસભાની ચૂંટણી હતી એ દરમિયાન ક્યાંક એવું પણ બનાસકાંઠામાં જોવા મળ્યું। જ્ઞાનીબેન ઠાકોર ખુદ કહી રહ્યા છે કે ઘણા બધા સમાજો મારાથી નારાજ ચાલતા હતા, પરંતુ તેમને મનાવવાનું કામ મેં કરી બતાવ્યું છે। હવે તમે પણ તમારા મનમાં જે અત્યારે આ ચાલી રહ્યું છે તે બધું કાઢી નાખો। આપણે બધા એક જ છીએ, આપણે બધાને સ્વીકારવાના છે, એક સાથે લઈને ચાલવાના છે, કારણ કે જ્યારે એક આપણે હોઈશું ત્યારે આપણને કોઈ જ તોડી નથી શકવાનું। આ વખતે જ્યારે તેમનો સત્કાર સમારોહ દાંતાની અંદર હતો ત્યારે જ્ઞાનીબેન ઠાકોરે આ નિવેદન આપ્યું છે કે બંદૂક ચાલ્યા કરે પણ તમે બધા ભૂલી જાઓ, હું બધું યાદ રાખીશ અને મારે જેમને જે જવાબ આપવાનો છે તે હું આપી દઈશ। જ્ઞાનીબેન ઠાકોરની જ્યારે જીત થઈ 6,70,000ના માર્જિનથી, એટલે કે આજુબાજુ લગભગ એને 30,000 વધારે મત મળ્યા છે। જો ક્યાંક જેટલા સમાજ જ્ઞાનીબેનથી નારાજ ચાલતા હતા તે જો જ્ઞાનીબેનની તરફ હોત તો ક્યાંક જ્ઞાનીબેનની લીડ છે તે 7 લાખથી પણ ઉપર હોત, પણ આ બંદૂકના કારણે જ્ઞાનીબેનને ક્યાંક થોડી એવી ખોટ પડી છે। ભલે તે જીતી ગયા હોય, પણ તેઓ કયા સમાજને કહી રહ્યા છે કે જો આપણે બધા સાથે હોત, બંદૂક ના રાખ્યું હોત તો આજે બનાસકાંઠામાં વધારે ભવ્ય વિજય આપણો થાત। પહેલા તો જ્ઞાનીબેન ઠાકોરને સાંભળી લઈએ। અને ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે બનાસકાંઠાએ લખાઈ દીધું કે ભાઈ બનાસકાંઠો પાણીયાતો જિલ્લો છે, એ સમગ્ર ભારતની અંદર મારું સન્માન નથી થતું। આ બનાસકાંઠાની કોંગ્રેસનું, બનાસકાંઠાના ઠાકોર સમાજનું, બનાસકાંઠાના સર્વે સમાજનું સન્માન આજે ભારતભરમાં થઈ રહ્યું છે। એ જ્ઞાનીબેનનું સન્માન નથી, આ તમારા બધાનું સન્માન છે। તમે મને દિલ્હી ના મોકલી હોત અને તમે આ પાણી ના બતાવ્યું હોત તો જે પછીની હાલત થઈ મારી હોત અને કે ભાઈ ગુજરાતની અંદર કોઈ ખાતું પણ ખોલ્યું નહીં ને હેટ્રિક મારી। આ પરિસ્થિતિ જ્યારે થતી તમે રોકી છે ત્યારે આવનાર સમયમાં બનાસકાંઠાના ઠાકોર સમાજની જવાબદારી એ બીજા સમાજ માટે કરીને વધી જાય છે અને વધી એટલા માટે થાય છે કે જિલ્લાનું સર્વોપરી પદ હતું, જે જિલ્લાનું સર્વોપરી પદ હતું એ 75 વર્ષ પછી બનાસકાંઠાની જનતાએ ઠાકોર સમાજને અર્પણ કર્યું છે અને જ્યારે તમને બધાને અર્પણ કર્યું છે ત્યારે આવનાર સમયમાં જે કાંઈ નાના મોટી મદદ બીજા સમાજોને કરવાની થતી હોય, આપણે જેણે આપણી હાથે કોણે શું કર્યું એ આપણને બધાને ખબર છે, પણ હર હંમેશા સત્તા સ્થાને બેઠેલો માણસ એ રાજા ગણાય અને રાજા પ્રજાની નાના મોટી એની કેટેગરી કે કોઈ ઓલા કારણે ભૂલો થતી હોય છે, પણ એ ભૂલ જતી કરવાની ભાવના હર હંમેશા જતું કરવાવાળો વ્યક્તિ એ મહાન કહેવાય છે। વેરથી વેર વધે અને પ્રેમથી વેર ઘટે। એટલે ક્યાંક નાના મોટું કોઈ કારણોસર કોઈએ કાંઈ નાના મોટું એના ગુણ દોષોના ધોરણે કર્યું હોય તો જતું કરવાની ભાવના એ રાજા તરીકે પ્રજાનો સર્વોપરી જે પ્રતિનિધિ ચૂંટાય છે એની થતી હોય છે અને એને માનવાવાળો વર્ગ એ આજે તમે જતું કરશો। હા, 100% તમને એનું દુઃખ થાય, જેને કેવું વર્તન કર્યું એનું દુઃખ 100% થાય, પણ એને તમે વધારશો તો વધશે, પણ ઘટાડવા માટેના પ્રયત્નો કરશો તો એનું પરિણામ એ હર હંમેશા સારું આવશે। અને એના માટે તમારે કોઈને કાંઈ નાના મોટી ભૂલોવાળાને તમારે કાંઈ કરવાનું રહેતું નથી, તો ગુણ દોષના ધોરણે હું એક બેઠી છું, જે મને જેવા અનુભવો થયા છે, જે થયું છે એ જેને જે નાના મોટો ઠપકો થયો, પણ તમારા મનમાં કોઈ પણ સમાજ માટે, કોઈ પણ આગેવાનો માટે કોઈ પણ પ્રકારની કોઈ એ પ્રકારની મન દુઃખ પૈકીની કોઈ નાના મોટું મગજમાં હોય તો એને પણ આજ વીરદાદાની જગ્યામાં બેઠા છે। આપણાને પરિવાર વધારવા માટેની શક્તિ આપે, આપણાને જતું કરવા માટેની શક્તિ આપે। જ્ઞાનીબેનના નિવેદન ઉપરથી ક્યાંક એવું લાગે છે કે સર્વ સમાજ તે એક નહોતો બનાસકાંઠામાં। ભલે બનાસકાંઠાની જનતાએ જ્ઞાનીબેનને જીતાડ્યા, પરંતુ ક્યાંક ને ક્યાંક બંદૂક તો ચાલતું જ હતું। કોઈક ને કોઈક સમાજમાં ફાંટા હતા, એટલે તેમણે તેમના કાર્યકર્તાઓને, બનાસકાંઠાના કાર્યકર્તાઓને કહ્યું છે કે તમે આ બધા બંદૂક ભૂલી જાઓ
મારે જેમને જવાબ આપવાનો હશે, જ્યારે આપવાનો હશે ત્યારે હું આપી દઈશ, એ બધું હું ધ્યાનમાં રાખી લઈશ, પણ તમે બધા એક સાથે સંપીને રહેજો. હવે જ્યારે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીકમાં આવે છે ત્યારે એ જોવાનું છે કે બનાસકાંઠાની અંદર જે જ્ઞાનીબેન ઠાકોર કહી રહ્યા છે કે ઘણા બધા સમાજમાં મંદુક હતું, તે હવે ભેગા થાય છે કે પછી આ વખતે પણ આવા જ ફાંટા જોવા મળશે? અમારા અહેવાલ વિશે જ્ઞાનીબેન ઠાકોરે જે નિવેદન આપ્યું છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.